રાજકોટમાં ઉત્તરાયણની મજા અબોલ જીવ માટે સજા બની। એક જ દિવસમાં 367 પક્ષીઓ અને પ્રાણીઓ ઇજાગ્રસ્ત થયા। 2 દિવસમાં સંખ્યાબંધ પક્ષીઓ પતંગની દોરીથી ઘાયલ થયા। કરુણા અભિયાનમાં ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર કરાઈ। તહેવારમાં સૌ કોઈ અગાસી અને ધાબે ચડીને પતંગ મહોત્સવની મજા માણતા હોય છે, પરંતુ આ પતંગ મહોત્સવ ક્યાંક અબોલ જીવો માટે મુશ્કેલી સર્જે છે। ક્યાંક ને ક્યાંક હજારો પક્ષીઓ છે તે ઇજાગ્રસ્ત થતા હોય છે પતંગની દોરીના કારણે, અને આ જ પ્રકારના જે પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે તેમની સારવાર માટે રાજ્ય સરકાર અને અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। રાજકોટ ખાતે પણ ત્રિકોણબાગ ખાતે આ અભિયાન કાર્યરત છે। છેલ્લા 2 દિવસથી સતત જે પક્ષીઓ અને જે પશુઓ પતંગની દોરીથી ઇજાગ્રસ્ત થાય છે તેમને સારવાર આપવામાં આવી રહી છે, તે તેમનો જીવ બચાવવામાં આવી રહ્યો છે। અહીંયા એક જ દિવસમાં એટલે કે મકર સંક્રાંતિનો ગઈકાલનો દિવસ હતો ત્યારે લગભગ 400 જેટલા પક્ષીઓ અને અન્ય જે પશુઓ હતા તેમને સારવાર આપવામાં આવી હતી। મોટા ભાગના અબોલ જીવો છે તેમની પાંખોની અંદર અથવા તો ગળાની અંદર ઈજાઓ પહોંચી હતી। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ। ત્યારે રાજકોટની વાત કરવામાં આવે, જે એક જ દિવસમાં 367 જેટલા પક્ષીઓ અને પ્રાણીઓ ઇજાગ્રસ્ત થયા છે। આકાશમાં જ્યારે પતંગ ઉડતી હોય ત્યારે ઉડતા પક્ષીઓ ઘાયલ થવાની ઘટનાઓ સામે આવી રહી છે। કરુણા અભિયાનની અંદર આ પક્ષીઓની સારવાર કરવામાં આવી, પ્રાણીઓની સારવાર કરવામાં આવી હતી।